તો ગુજરાત પર 3 સિસ્ટમ જે અત્યારે એક્ટિવેટ થઈ છે અને તેના કારણે અત્યારે ચોમાસા પહેલા જ ચોમાસા જેવો બરાબરનો માહોલ, આમ તો અષાઢીમાં જે માહોલ હોય તેવો અત્યારે માહોલ જોવા મળ્યો છે। ત્યારે હવામાન વિભાગે કયા એલર્ટ આપ્યા છે તેની વાત કરીએ, કયા જિલ્લામાં શું કહેવું છે હવામાન વિભાગનું તે જોઈ લઈએ। સૌથી પહેલા ભારે વરસાદની જે આગાહી છે તેની વાત કરીએ। આપ જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ જે આપવામાં આવ્યું છે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, આ એ જિલ્લા છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે ઓરેન્જ એલર્ટ સૂચવે છે કે અતિ ભારે વરસાદ થઈ શકે છે, જે વિચાર્યું હોય તેના કરતાં પણ વધારે વરસાદ થઈ શકે। અને આ છે એ તમામ જિલ્લાઓ જ્યાં વરસાદ આ વખતે આ તમામ જગ્યા પર આવરી લેશે આ તમામ વિસ્તારને। ઓરેન્જ એલર્ટ ભરૂચ, નર્મદા, ત્યારબાદ સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો દક્ષિણનો જે પટ્ટો છે સૌરાષ્ટ્રનો લો લાઇન એરિયાઝ જે આપણે કહીએ દરિયાકાંઠો, તેમાં છે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ। ગીર સોમનાથમાં પણ આ વખતે ભારે વરસાદ, અતિ ભારે વરસાદની આગાહી છે ઓરેન્જ એલર્ટ પ્રમાણે। તો આવનારા 3 દિવસ માટે આ ફોરકાસ્ટ જે છે તે આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ તમામ વિસ્તારમાં ચોમાસા પહેલા ચોમાસા જેવો માહોલ, ગાજવીજ સાથે ભારે પવન, આંધી બધું જોવા મળશે આ તમામ જિલ્લામાં। અને આ 3 દિવસનું જે આગાહી છે પણ આ 24 કલાકની આગાહી આપવામાં આવી છે। અને છેલ્લા